તો એક ભાઈએ મને મેસેજ કર્યો છે, ભાઈ દ્વારકાથી છે અને હું દ્વારકાથી છું, એટલે થોડુંક આમ ભાઈ બેન જેવું હોય, આપણે લાગણી હોય. એટલે મેં એવું કે છે ભાઈ કે હું દ્વારકાથી છું, મેં 2021-22 અને 24-25 પોલીસની એક્ઝામ આપી હતી, બેયમાં ફેલ થયા છે ભાઈ, અને હવે મારે શું કરવું કઈ સમજાતું નથી, મારું મેથ્સ પણ વીક છે, હવે મારે તૈયારી કરવી કે ના કરવી કઈ ખબર નથી પડતી, હું પોલીસમાં પાસ જ નહીં થાવ એવું લાગે છે, કઈક ગાઈડન્સ આપો. તો આ તો એક મેસેજ છે, પણ આવા એક મેસેજ નહીં, મને ઘણા મેસેજ આવે છે. તો હું એકને તો પર્સનલી ગાઈડન્સ નથી આપી શકતી, અશક્ય છે. ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, મેં 1000 વખત કીધું છે અને હજી કહું છું કે પોલીસની નોકરી બધા માટે નથી, પેલી વસ્તુ. બીજી વસ્તુ કે જો તમે ઓલરેડી તમે પોલીસની તૈયારીમાં તમારું 100% આપી દીધું છે, ઘણી બધી ટ્રાય કરી, 4-5 ટ્રાય કરી, પણ તમે પાસ નથી થતા, તો હવે તમે આગળની બીજી કેટલી નોકરી છે, તલાટી છે, ક્લાર્ક છે, તમે એમાં કંઈક કરો, આગળ એમાં તૈયારી કરો, તો તમે એમાં પાસ થઈને એ ગવર્મેન્ટ જોબ જ છે. અને જો તમને હજી એવું છે કે ના પોલીસમાં જ જવું છે અને હજી તમે એલિજિબલ છો, તો તમે સાથે સાથે એક્ઝામ આપતા રહ્યો, પણ ન થાય તો એવું નથી કે તમે બીજી એક્ઝામ નથી આપી શકતા. અને જો તમે ઘણા વર્ષથી આ સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં છો અને તમે ખાલી એના જ ભરોસે બેઠા છો કે હું પાસ થઈ જાઉં અને આમ કરીશ તેમ કરીશ, તો હવે તમે જો એક ઇનફ ટાઈમ આપી દીધો છે, તો મારું સજેશન એવું છે કે સાઈડમાં તમે એક જોબ પણ હવે સ્ટાર્ટ કરી દો. કારણ કે પછી એકલું આના ભરોસે તમે વર્ષોના વર્ષો બગાડશો તો એ ખાલી ટાઈમ તમારો બગડશે પછી, અને તમને એમ થશે કે હું લાઈફમાં કાંઈ ન કરી શકું, ન હું આમાં એકેમાં પાસ થયો કે ન મેં એટલા ટાઈમમાં કાંઈ બીજું કંઈ સ્ટાર્ટ કર્યું. તો બની શકે તો ઘરનો બિઝનેસ હોય તો એમાંય ધ્યાન આપવાનું ચાલુ કરી દો, અથવા કોઈ પાર્ટ ટાઈમ કોઈ જોબ કરો અને બાકીના ટાઈમમાં તમે વાંચો અને તૈયારી કરો. કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું એનાય મેં ઘણા વિડીયોઝ બનાવેલા છે. હું એકને પર્સનલી ગાઈડન્સ નહીં આપી શકું, કેમ કે બધાની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. મેં જયારે તૈયારી કરી ત્યારે મારી એવી ઘણી પરિસ્થિતિ હતી, પણ જે કોઈ પણ તૈયારી કરતા હોય એને સામે હર્ડલ્સ તો હોવાના જ છે. એવું કોઈ નથી કે જેને કોઈ પણ જાતની પ્રોબ્લેમ વગર પાસ થઈ જાય, બરાબર? તો તમારે પ્રોબ્લેમની સાથે રહીને તમારે તૈયારી કરવાની છે, અને પછી પાસ થઈ જાઓ ત્યાં સુધી તમારે તૈયારી ચાલુ જ રાખવાની છે. હું જયારે પાસ થઈ પહેલા મેં કેટલી એક્ઝામ ફેલ કરી હશે, મેં 10-12 જેટલી એક્ઝામ આપી, તો હું બધીમાં તો પાસ નથી થઈ, 3-4 પાસ થઈ, બાકી બધીમાં ફેલ થઈ. ત્યારે મને અનુભવ મળતા ગયા, એમ થતી ગઈ ને હું પાસ. તો મારું કહેવાનું તમને એમ જ છે કે તમે પાસ નથી થતા તો તમે નિરાશ ન થાવ, તમે પાસ થાશો, પણ તમે કન્ટિન્યુ રાખો. તમે વચ્ચેથી છોડી દો, પછી તમે 6 મહિના પછી પાછું ચોપડું હાથમાં લ્યો ને એમ કહો કે હવે હું પાછી તૈયારી કરું, તો ઈ વચ્ચેની લિંક તૂટી જાય, અને પછી ઈ જે તમે તૈયારી કરો ને એટલે આગલું બધું ભૂલાઈ ગયું, એટલે પાછું જાણે પહેલેથી કરતા હો ને એવું થઈ જાય. તો તમે કન્ટિન્યુટી રાખો. ભલે તમે દિવસના, હું એમ નથી કહેતી કે 10-12 કલાક વાંચો અત્યારથી, પણ હા, જયારે એક્ઝામ નજીક આવે ત્યારે તો વાંચવાનું જ છે, પણ અત્યારે જેટલો તમને ટાઈમ મળે, ભલે આખા દિવસમાં 3 કલાક 4 કલાક, તો એટલું વાંચો. તો ચલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય હિન્દ.